જય હનુમાન દાદા। હું અને આપણા યાત્રિકભાઈ નીકળી ગયા છીએ સત્તાતર બાજુ રખડવા। ત્યાર પછી આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી વડાળા। ત્યાર પછી આપણે ટંકરી મારતા મારતા પહોંચી ગયા છીએ ચાપેડા। આપણે રસ્તામાં જતા હતા ત્યારે આપણે આ ટ્રેક્ટરવાળા ભાઈ મળ્યા। એને તો એટલી બધી એમરજન્સી હતી કે ધોઈના ગોટે ગોટા ઉડેડે જતા હતા। ત્યાર પછી આપણે સત્તાધારના ગેટ પાસે પહોંચવા આવ્યા હતા। ત્યાર પછી આપણે સત્તાધારની અંદર પહોંચી ગયા અને ત્યાર પછી આપણે મંદિરે દર્શન કરવા ચાલ્યા ગયા। દર્શન કરીને આપણે ફરી પાછા આવ્યા ને ત્યાર પછી આપણે લક્ષ્મણ કુંડની અંદર જોવા નાખ્યા। ક્યાંક ક્યાંક આપને આવું દ્રશ્ય જોવા મળે। આ ભાઈ તો બુથરાથી બોલે ધોડા જતા હતા। ખબર છે ને હજી માંડ ફ્રેક્ચર હાજુ થયું છે, વાર નહીં લાગે। પછી આપણે તો નિરાયતે હાલ્યા જતા હતા કારણ કે આપને ઉતાવળ પોહાતી નથી ને આપણે થઈ છે હાર, કારણ કે આપણે બહુ જ આરહુડા છીએ। સત્તાધારથી 3 કિલોમીટર પર રૂપલમાના ધામે આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ। ત્યાર પછી કંઈક મંદિરનો કંઈક આવું દ્રશ્ય જોવા મળે છે। જોજે ભાઈ, કેરીઓ તોડવાના ગુનામાં આપણે બે ભાઈઓને જેલમાં નાખી દઈએ ને, પાછું કોઈ જોડાવે નહીં આવી એનું શું કરશું આપણે બે। ત્યાર પછી ભેસાણથી નીકળી ગયા છીએ આપણે પરબધામ માટે દર્શન કરવા માટે। રસ્તામાં આપને નદી મળી પણ નદીની અંદર જોયું તો કોઈ માછલા કે પાણી કોઈ નહોતું કારણ કે બધા વેકેશનમાં ગયા હતા। ત્યાર પછી આપણે પૂગી ગયા ફાઇનલી પરબધામમાં। ત્યાર પછી ગાડી પાર્કિંગ કરીને આપણે અંદર લઈ લીધી એન્ટ્રી લઈને આપણે પરબધામનું આપણે મંદિર જોવા મળ્યું। તેનો ખૂબસૂરત નજારાનો આનંદ માણો તમે। ત્યાર પછી આપણે અંદર દર્શન કરવા માટે વયા ગયા। તમે પણ દર્શન કરી લેજો, ટાઈમ મળે ન મળે એનું કાંઈ પણ ગેરંટી વોરંટી હોતી નથી। જે ભાઈને વીણાનો શોખ હોય એ પરબધામનો આટો મારે। ત્યાર પછી પ્રસાદ લઈને અમે બંને ભાઈઓ બેસી ગયા છીએ આંબા હેઠે છાંયે કારણ કે તડકો બહુ છે। ત્યાર પછી મેં યાત્રિક ભાઈ નવાની ચશ્માની ખરીદી કરી લીધી કારણ કે બહાર આવ્યો એટલે ચશ્મા તો લેવા જ પડે, પણ લોહી એવી હતી એટલે રૂમાલ મોઢે બાંધી લીધો રૂમાલ, કારણ કે પાણીવાળો રૂમાલ હોય ને એટલે ઠંડો મસ્તીનો પવન આવ્યા કરે છે। ઘર બાજુ નીકળી પડ્યા આપણે। ત્યારે ફાઇનલી આપણે હું અને યાત્રિકભાઈ પહોંચી ગયા ગીર।